الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله صلى الله تعالى عليه وعلى آله وصحبه وبارك وسلم تسليما كثيرا كثيرا أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما لأحد عنده من نعمة تجزى إلا ابتغاء وجه ربه الأعلى ولسوف يرضى اللهم اجعل رضاك مقصودي والجنة مطلوبي آمين يا رب العالمين. Allah तबारक व तआला નો ઇરશાદ પાક છે. કુરાન પાકની સૂરત ઝારિયાતના છેલ્લા રકૂમાં 27વો સિપારો 27મા સિપારાના બીજા રૂકુના બીજા અર્થમાં ફરમાવે છે પાલનહાર તબારક વ તઆલા ما خلقت الجن والإنس إلا ليعبدون અને મેં નથી પેદા કર્યા જીન અને ઇન્સાનોને પણ સિવાય એના કે એ લોકો મારી ઇબાદત કરે. આપણે ચાલીએ અને ખુદ પાલનહાર તબારક વ તઆલાને પૂછીએ કે આ ઇબાદત જેના વાસ્તે તમે ઇન્સાન પેદા કર્યા છે એ શું વસ્તુ છે? તો રબ તબારક વ તઆલા 24મા સિપારામાં સૂરતુલ મુમિન જેને સૂરતુલ ગાફિર બી કહેવામાં આવે છે તેમાં ફરમાવે છે وقال ربكم ادعوني أستجب لكم અને તમારા રબ ફરમાવે છે કે મને પુકારા કરો, મારાથી માંગા કરો, હું તમારી પુકારનો જવાબ દેવા, હું તમારી માંગ પૂરી કરા.
પછી ફરમાવે છે એ જ આયતના અંદર, ઇન્નલ્લઝીના યસ્તકબિરૂના અન ઇબાદતી, ચોક્કસ તે લોકો જે મારી ઇબાદત કરવાથી દૂર રહે છે, ઘમંડના કારણથી, ઘમંડ કરીને, તકબ્બુર કરીને, બડાઈ કરીને મારી ઇબાદતથી પરહેજ કરે છે, મારી ઇબાદતથી દૂર રહે છે, સયદખુલૂન જહન્નમ દાખિરીન, અન કરીબ, ટૂંક વક્તમાં એ લોકો જહન્નમમાં દલીલ, રુસવા થઈને, બેઇજ્જત થઈને દાખલ થશે.